आचार्यजी नमस्ते। नमस्ते। अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। પાછળના પાઠમાં યા પાછળ અત્યાર સુધી જે આપણે ભણ્યા છે એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તો આપણે 22મા સૂત્રની ભૂમિકા જોઈ હતી અને એમાં એક પ્રશ્ન આવ્યો હતો કે જે આ પ્રકૃતિ છે એ જે મુક્ત જીવાત્મા છે એના માટે તો એ નષ્ટ થઈ ગઈ છે, પણ નષ્ટ થયા પછી પણ પૂરી તરહ એનો વિનાશ નથી થયો. એનું શું કારણ છે? આ પ્રશ્ન અવતરણિકાની અંદર રાખવામાં આવ્યો હતો. હા, નરેશભાઈ શું પૂછતા હતા? આચાર્યજી, જે આપણે બુદ્ધિ અને આત્મા વિશે જોયું, બરોબર? જી. એમાં આત્મા ખાલી એમ કે ભાઈ અનુભવ જ કરે છે, બુદ્ધિનો જે કઈ છે એ. જી, જ્ઞાન તો કરે છે. એમાં બુદ્ધિ અનુભવ કરે, જોયે છે, અને ટૂંકમાં કે એ જેવું હોય એવું પોતે અનુભવ કરે છે કે. જી. તો એમાં આત્મા એને ઓર્ડર તો આપી શકે કે નહીં, કોઈ પણ વસ્તુ કરવા માટેનો કે એવું કઈ? આપી શકે, ક્યોંકિ જડ છે, પણ એ ઓર્ડર કેના ઉપર આપે? જ્ઞાનના આધારે જ આપે. જ્ઞાન ઊંધું છે તો ઊંધો ઓર્ડર આપે, જ્ઞાન સાચું હોય તો સાચો ઓર્ડર આપશે. ઓર્ડર આપી શકશે, પણ એ કેના ઉપર આધારિત છે? આત્માના જ્ઞાન ઉપર. જે જ્ઞાન છે એ આત્મા પુરુષાર્થી એને પ્રાપ્ત કરશે અને બુદ્ધિમાં સ્ટોર કરશે, અને એ જ જ્ઞાનથી નિર્ણય કરી શકશે. તો હવે આ મૂળ પ્રશ્ન છે કે જે જીવાત્મા મુક્ત થઈ ગયો છે, જેનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે, એનું ચિત્ત પ્રકૃતિમાં વિલીન થઈ ગયું છે, અને વગર ચિત્તે આ સંસારનો ભોગ શક્ય નથી. ચિત્ત હોય તો જ આપણે આ સંસારનો ભોગ કરી શકીએ. અવાજ કપાય છે આચાર્યજી, અવાજ કપાય છે. જે ચિત્ત છે એ આપણી મધ્ય કડી છે, પૂળ છે, આપણે પુલિયું છે. તો પ્રકૃતિથી જીવાત્મા જોડાય છે, પણ જ્યારે જીવાત્મા મુક્તિનો અધિકારી બની જાય છે ત્યારે એનું ચિત્ત પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. તો એ જે જીવાત્મા મોક્ષનો અધિકારી બની ગયો, મોક્ષમાં વહી ગયો, એના માટે આ પ્રકૃતિ કેવી થઈ ગઈ? નષ્ટ થઈ ગઈ છે. હવે આ પ્રકૃતિ એને બાંધશે નહીં, પણ એના માટે નષ્ટ થયા છતાં પણ આ પ્રકૃતિ હજી બનેલી છે, વિનાશ નથી થયો. નતું વિનશ્યતિ, છતાં પણ આ સંપૂર્ણપણે વિનાશ થતો નથી. અકસ્માત શા માટે? તો એનો ઉત્તર 22મા સૂત્રની અંદર છે. કૃતાર્થમ પ્રતિ નષ્ટમપી અનષ્ટમ તદ અન્ય સાધારણત્વાત. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. કૃતાર્થમ પ્રતિ નષ્ટમ અપી અનષ્ટમ તદ અન્ય સાધારણત્વાત. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે કે કૃતાર્થમ પ્રતિ, જે માણસ કૃતાર્થ થઈ ગયો છે, આપણે ઘણી બધી વખત આ શબ્દ પ્રખ્યાત છે સમાજની અંદર કે હું તો કૃતાર્થ થઈ ગયો, તમે મારા ઘરે પધાર્યા, હું કૃતાર્થ થઈ ગયો, આજે મેં આ સ્વામીજીની કથા સાંભળી, હું કૃતાર્થ થઈ ગયો, આજે તો હું આ તીર્થયાત્રા કરીને કૃતાર્થ થઈ ગયો. આપણે કૃતાર્થ શબ્દ કહીએ ને,
પણ અહીંયા વાસ્તવમાં કૃતાર્થ કોણ છે? આ સંસારની અંદર કૃત અર્થ બે શબ્દ છે આની અંદર. અર્થ એટલે શું? પ્રયોજન. માનવ જીવનનું શું પ્રયોજન છે? ભોગ અને અપવર્ગની સિદ્ધિ કરવી, મોક્ષની પ્રાપ્તિ કરવી જ અર્થ છે. તો જેને આ અર્થને કરી લીધું છે, કૃત એટલે કરી લીધું છે, એટલે પ્રયોજન જેને સિદ્ધ કરી લીધું છે એને કહેવાય કૃતાર્થ. જે આત્માએ પોતાનું પ્રયોજન મોક્ષ પ્રાપ્તિ સિદ્ધ કરી લીધું છે એને કહેવાય કૃતાર્થ આત્મા. તો કૃતાર્થ આત્મા પ્રતિ નષ્ટમ, આ જે જગત છે, કાર્ય જગત છે, એ નષ્ટ થઈ જાય છે. અપી, એના પ્રતિ નષ્ટ થયા પછી પણ અનષ્ટમ, અનષ્ટ રહે છે, એટલા કાર્યરૂપમાં રહે છે. કૃતાર્થ માટે, કૃતાર્થ જીવાત માટે તો આ સંસાર નષ્ટ થઈ ગયો છે, છતાં પણ આ સંસાર એમનેમ બન્યો રહે છે, કાર્યરૂપમાં રહે છે. શા માટે? તદ અન્ય સાધારણત્વ, તેનો હેતુ કારણ બતાવવામાં આવે છે. તદ અન્ય જીવાત્માઓ છે જે સાધારણ અવસ્થાઓમાં છે, હજી એને મોક્ષની પ્રાપ્તિ નથી થઈ, હજી બંધનમાં છે, અવિદ્યા અને આ સંસારના બંધનમાં છે, એના માટે આ સંસાર કેવો છે? અનષ્ટ છે, એટલે કાર્યરૂપમાં બનેલો છે. હવે આનું આપણે ભાષ્ય જોઈએ. કીર્તાર્થમ એકમ પુરુષમ પ્રતિ દૃશ્યમ નષ્ટમપી નાશમ પ્રાપ્તમપી અનષ્ટમ તદ અન્ય પુરુષ સાધારણત્વાત. એ સૂત્રને ખોલી દેવામાં આવ્યું છે કે કૃતાર્થમ એકમ પુરુષ, કે કોઈ એક જીવાત્મા છે, એ જીવાત્માએ કૃતાર્થ થઈ ગયો છે, એનું પ્રયોજન હતું મોક્ષ પ્રાપ્તિ, એને પ્રાપ્ત કરી લીધું છે, લક્ષ્ય સુધી પહોંચી ગયો છે. એના પતિ દૃશ્યમ નષ્ટમ, એના માટે આ જે કાર્ય જગત છે એ કેવો થઈ ગયો છે? નષ્ટ થઈ ગયો છે. નષ્ટ એટલે શું? અહીંયા એ સમજવાનું છે. નષ્ટ એટલે હવે એને આ બાંધશે નહીં. આપણે આ કાર્ય જગતની અંદર બંધાયેલા છે, માનસિક રૂપે પણ બંધાયેલા છે અને શારીરિક રીતે પણ બંધાયેલા છે. આપણે એક દીવારથી બીજી દીવાર સુધી ન જઈ શકીએ. આપણે ભૂખ લાગી હોય તો ખાવું જ પડે, એવું નહીં કે આપણે નહીં ખાઈએ તો આપણી ભૂખ પૂરી થઈ જશે. આપણને પ્યાસ લાગી હોય તો પાણી પીવું જ પડે, આપણે બંધાયેલા છે. આપણે એવું નથી કે પાણી નહીં પીશું તો આપણી પ્યાસ ઓટોમેટિક ઠરી જશે, એવું નહીં થશે. પ્યાસ લાગશે એટલે પાણી પીવું પડશે. તો આ બધા આપણે બંધનો છે ઘણા બધા. આપણે દીવારમાં પાર ન કરી શકીએ, આપણે દીવારની ઓલી બાજુ ન જોઈ શકીએ, આપણે લાંબુ ન જોઈ શકીએ. આ એક પ્રકૃતિની ક્ષમતા છે ને એની અંદર આપણે બધા બંધાયેલા છે. પણ જે જીવાત્મા મુક્તિનો અધિકારી બની જાય છે એના માટે આ કાર્ય જગત નષ્ટ થઈ જાય છે. શા માટે? એનું જે ચિત્ત છે એ પ્રકૃતિમાં લઈ થઈ જાય છે. તો હવે ચિત્ત જ હતું જે એને પ્રકૃતિ સાથે જોડતું હતું, હવે તો બંધનનું કારણ કોઈ રહ્યું નથી. તો હવે એને આ જે સંસાર છે, કાર્ય જગત છે, એનામાંથી નષ્ટ છે. એના માટે મૂળ પ્રકૃતિ જ છે, એ આ આખા સંસારની અંદર મુક્ત થઈને વિચરણ કરે છે. એનું નામ છે મુક્તિ. મુક્તિ એટલે શું? મોક્ષ એટલે શું? મુક્તિ. મુક્તિ એટલે શું? બંધનોથી મુક્તિ. આ જે સંસારના બધા બંધનો છે એનાથી મુક્ત થઈ જાય, એનું નામ છે મુક્તિ. તો કૃતાર્થમ પુરુષમ પ્રતિ દૃશ્યમ નષ્ટમ અપી નાશમ પ્રાપ્તમ, એના પ્રતિ તો નાશ થઈ ગયો છે. અપી અનષ્ટમ, પણ જે બીજા પુરુષો છે, બીજા જીવાત્માઓ છે જે હજી સાધારણ અવસ્થામાં છે, એને વિશેષ મોક્ષરૂપી જે વિશેષ અવસ્થા છે એને હજી પ્રાપ્ત નથી કરી. પણ જે સાધારણ અવસ્થા છે સંસારની, એની અંદર ફસાયેલા છે, એના માટે આ જે કાર્ય જગત છે એ કેવો છે? અનષ્ટ છે, વિદ્યમાન છે. હજી આ જ પંક્તિને હજી વિસ્તારથી ખોલવામાં આવે છે. કુશલમ પુરુષમ પ્રતિ નાશમ પ્રાપ્તમ અપી અકુશલાન પુરુષાન પ્રતિ તુ ન કૃતાર્થમ ઇતિ તેષામ દૃશ્યે કર્મ વિષયતામ આપન્નમ લભત એવ પરરૂપેણ આત્મરૂપમ ઇતિ. તો શું કહેવામાં આવે છે? કુશલમ પુરુષમ પ્રતિ નાશમ, જે કુશલ પુરુષ છે, કુશલ જીવાત્મા છે, એના માટે તો આ જે પ્રકૃતિ છે, કાર્ય જગત છે, એ નાશને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા સમજવાનું કુશલ કોણ છે. કુશલ શબ્દ આપણે સંસારમાં ઘણી બધી જગ્યાએ પ્રયોગ કરીએ છીએ કે આ માણસ આ ક્ષેત્રમાં બહુ કુશળ છે, આ માણસ કુસ્તીમાં બહુ કુશળ છે, આ માણસ કોમ્પ્યુટર ચલાવવામાં બહુ કુશળ છે, આ માણસ ભણાવવામાં બહુ કુશળ છે, આ માણસ આ રમતમાં બહુ કુશળ છે. તો આપણે કુશળ શબ્દનો બહુ પ્રયોગ કરીએ છીએ. કુશળ એટલે નિપુણ, આપણે એ રૂપમાં અર્થનો પ્રયોગ કરીએ છીએ. પણ કુશળ શબ્દનો વાસ્તવિક અર્થ ક્યાંથી આવ્યો એ તમને કહું છું. સંસ્કૃતના વાક્ય પ્રમાણે કુશમ લાતી ઇતિ કુશલમ. કુશ એક ઘાસ કહેવાય છે, કુશ નામની એક ઘાસ હોય છે અને એને જે લઈ આવે છે એને કહેવાય કુશલ. હવે કુશ નામની ઘાસ કેવી હોય? એકદમ છરી જેવી હોય અને એને લાવવા માટે બહુ કુશળતા જોઈએ, બહુ ધ્યાનથી લઈ આવવી પડે, નકર હાથ કપાઈ જાય.
તો પહેલાં મતલબ એ ઘાસને લઈ આવવામાં એક કુશળતા હોવી જોઈએ, એક નિપુણતા હોવી જોઈએ. તો એ જે ઘાસને લઈ આવતો એને કહેવાય કુશળ. હવે આ એક રૂઢિપ્રયોગ થઈ ગયો કે જે આપણે કહીએ ને કે આ બહુ બહાદુર છે, આ શેર છે, આપણે એમ કહી દઈએ. હવે એ આપણે શેરની એક ઉપાધિ આપી દીધી. શેર એટલે એ શેર જેવો છે. હવે આપણે કુશળ એટલે નિપુણ. હવે આપણે સંસારની અંદર ઘણા બધા કુશળ પુરુષોને જોઈએ છે, તો અહીંયા એને લેવાનું કે જે કુશળ પુરુષ રમતમાં કુશળ હોય, ભણવામાં કુશળ હોય, ભણાવવામાં કુશળ હોય, કમ્પ્યુટરમાં કુશળ હોય. શું એના પ્રત્યે આ કાર્યજગત નષ્ટ થઈ જાય છે? નહીં. મોટામાં મોટી આ સંસારની અંદર કુશળતા છે તો અવિદ્યાનો નાશ અને વિદ્યાની પ્રાપ્તિ, ક્લેશોનો વિનાશ, સંસારથી આ સંસારના બંધનથી વિમુક્ત થઈને મુક્તિને જે પ્રાપ્ત કરી લે એ મોટામાં મોટી કુશળતાઓ છે. એની સામે આ સંસારની બધી કુશળતાઓ હાવ નાનીકડી છે, તુચ્છ છે. એક નાનકડું કણું હોય ને એના બરાબર છે. કોઈ આ સંસારની આપણે અંદર કે આ સંસારનો બધા કરતાં વધારે ધનાઢ્ય માણસ છે, આ માણસ આ સંસારની અંદર બધા કરતાં વધારે બલિષ્ઠ માણસ છે. આ બધી જે કુશળતાઓ છે, ટોચ ઉપર પહોંચી જવું, જે સંસારની અંદર જે વિભાગ છે, ધનના છે, બલના છે, બુદ્ધિના છે, પદ પ્રતિષ્ઠાના છે, એના ટોચ ઉપર પહોંચીને જઈને જે કુશળમાં આપણે કહીએ કે આ બહુ કુશળ છે, રાજનીતિમાં કુશળ છે, આ બધી જે કુશળતાઓ છે એ આ કુશળતાની સામે, મુક્તિ પ્રાપ્તિ રૂપી કુશળતાની સામે આ બધી સંસારની કુશળતાઓ હાવ ઝીણી ઝીણી છે, નાનકડા કણની જેવી છે. તો જે માણસ મુક્તિનો અધિકારી બની જાય એને કહેવાય કુશળ મનુષ્ય, કુશળ જીવાત્મા. તો કુશળ જીવાત્મા પ્રતિ આ જે સંસાર છે એ નાશ પામે છે, નષ્ટ થઈ જાય છે. અપી અકુશલાન પુરુષાન પ્રતિ તું ન કૃતાર્થમ અપી. હવે જે અકુશલ છે એટલે હજી જેને મુક્તિને પ્રાપ્તિ નથી કરી, મોક્ષ સુધી નથી પહોંચ્યા, એને કહેવાય અકુશળ. હજી એટલી બધી કુશળતા સુધી નથી પહોંચ્યા, પ્રયાસરત છે, અમુક તો પ્રયાસ પણ નથી કરતા. તો જે અકુશળ જીવાત્માઓ છે એના પ્રતિ આ જે સંસાર છે એ કેવો છે? કર્મ વિષયતામાં આપન્ન ન કૃતાર્થમ. આ જે જીવાત્માઓ છે, બીજી જીવાત્માઓ છે, જે અકુશળ જીવાત્માઓ છે, જે સફળ નથી થઈ, માનવ જીવનનું જે લક્ષ્ય છે ત્યાં સુધી નથી પહોંચી, એવી અસફળ જીવાત્માઓ કૃતાર્થમ મતલબ એ જ પ્રયોજન, માનવ જીવનનું જે પ્રયોજન છે એનું કૃત હજી પૂરું નથી કર્યું. તેષામ દૃશ્ય કર્મ વિષયતામ આપન્નમ. એના પ્રત્યે એવા જે જીવાત્માઓ છે જે હજી મુખ્ય લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્તિ ત્યાં સુધી નથી પહોંચ્યા, એવા અકુશળ જીવાત્માઓ માટે આ જે કાર્ય જગત છે એ કર્મ વિષયતાને પ્રાપ્ત કરે છે. કર્મ વિષયતા એટલે આપણે આ બધા કર્મો કરીએ છીએ, કેના હિસાબે કરીએ છીએ? કાર્ય જગતના હિસાબે. જમીએ, ખાઈએ, પીએ, જોઈએ છીએ, આપણે સાંભળીએ છીએ, આ બધા આપણે કર્મો આ દૃશ્યના હિસાબે કરીએ છીએ. તો આ દૃશ્ય આપણા કર્મરૂપમાં છે. લભત એવ પરરૂપેણ આત્મરૂપમિતિ. આ પ્રકૃતિ કેવી છે? પરરૂપેણ, બીજા માટે, પોતા માટે નહીં, બીજા માટે પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે. કોના માટે સ્વરૂપ પ્રકટ કરે છે? જે હજી અકુશલ છે, હજી અસફળ છે. અસફળ એટલે જેને હજી માનવ જીવનને જે મુખ્ય લક્ષ્ય છે ત્યાં સુધી નથી પહોંચ્યા, એવા અકુશળ જીવાત્માઓ માટે આ પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બતાવે છે. અતશ્ચ દૃક દર્શન શક્તિઓ નિત્યત્વાદ અનાદિ સંયોગો વ્યાખ્યાત ઇતિ. એના હિસાબે જ દૃક શક્તિ એટલે જીવાત્મા, દર્શન શક્તિ એટલે પ્રકૃતિ, નિત્યત્વાદ અનાદિ સંયોગ. આ બંને વસ્તુ જીવાત્મા પણ નિત્ય છે અને પ્રકૃતિ પણ નિત્ય છે. તો આ બંને નિત્ય હોવાથી જે સંયોગ છે એ કેવો છે? અનાદિ છે, એનો કોઈ પ્રારંભ નથી. આ અનાદિ શબ્દ કેવો લેવાનો? પ્રવાહથી અનાદિ. મેં પાછળ પણ સમજાવ્યું હતું, બે પ્રકારના અનાદિ હોય, એક તો નિત્ય અનાદિ અને એક પ્રવાહથી અનાદિ. નિત્ય અનાદિ એટલે શું? જેમ જીવાત્મા છે, મૂળ પ્રકૃતિ છે, ઈશ્વર છે, આ નિત્ય અનાદિ છે. અને એક પ્રવાહથી અનાદિ એટલે જેમ આ સંસાર, આ કાર્ય જગત આપણે કહીએ કે આ સંસાર નિત્ય છે, પ્રવાહથી નિત્ય છે. તો તેવી જ રીતે અહીંયા સમજવાનું છે, દૃક શક્તિ અને દર્શન શક્તિ, જીવાત્મા અને પ્રકૃતિ, આ બંનેનો જે સંયોગ છે, જોડાવ છે, એ કેવો છે? અનાદિ છે, પ્રવાહથી અનાદિ છે. પ્રવાહથી અનાદિ એટલે આનો કોઈ પ્રારંભ નથી થયો. શા માટે? બંને વસ્તુ અનાદિ છે, જીવાત્મા પણ અનાદિ છે અને પ્રકૃતિ પણ અનાદિ છે.
यदि આપણે એક જગ્યાએ આનો સંયોગનો પ્રારંભ માની લઈ તો બંને સાદી થઈ જશે. હવે આમાં શું થાય છે, જ્યારે આપણે મોક્ષમાં જાય ત્યારે આ સંયોગ છૂટી જાય છે. મોક્ષથી પાછા આવીએ પાછા સંયોગમાં બંધાઈ જાય, પાછો પ્રયત્ન કરીને પાછા આપણે મોક્ષમાં વયા જઈએ તો આ સંયોગથી આપણે મુક્ત થઈ જાય છે, સંયોગ છૂટી જાય છે. પાછા મોક્ષની અવધિ પૂરી કરીને આવીએ તો પાછા આપણે સંયોગથી યુક્ત થઈ જાય છે. તો આ પ્રવાહથી અનાદિ છે. આ વસ્તુ સમજમાં આવી બધાને? પ્રવાહથી અનાદિ એટલે હવે આપણે કેટલી વખત આપણે મોક્ષમાં જઈ આવ્યા હશું એનો આપણને ખ્યાલ નથી. આપણે આ ચક્ર ચાલુ જ છે. આપણે સંસારમાં આવીએ, સંયોગથી યુક્ત થઈ જાય, આપણે આ સંસારને ભોગીએ, પછી આપણે ધ્યાન કરીએ, પછી આપણે મુક્તિના અધિકારી બનીએ, આપણે મુક્ત થઈ જાય, મુક્તિની મોક્ષની અવધિ પૂરી કરીને પાછા આપણે સંયોગથી યુક્ત થાય. તો આ જે પ્રવાહ છે અનાદિ પ્રવાહ છે આ સંયોગનો. તથા ચ ઉક્તમ, અને આના માટે કહેવામાં પણ આવે છે, ધર્મિણામ અનાદિ સંયોગ અધર્મ માત્રાણામ અપી અનાદિ સંયોગ ઇતિ. ધર્મ માત્રાણામ, અધર્મ નહીં, ધર્મિણામ અનાદિ સંયોગાત ધર્મ માત્રાણામ અપી અનાદિ સંયોગ. ધર્મી સાથે અનાદિ સંયોગ છે જીવાત્માનો. ધર્મી એટલે શું? ધર્મી એટલે મૂળ પ્રકૃતિ, સત્વ, રજ અને તમ, એની સાથે આપણો અનાદિ સંયોગ છે. જન્મોથી આપણે આના સાથે બંધાય છે, આ પ્રકૃતિ સાથે. મોક્ષમાં જઈ પાછા આવીને આ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ સાથે આપણે બંધાય છે. અને મૂળ પ્રકૃતિ સાથે બંધાય એટલે શું? ધર્મણામ. ધર્મી થઈ ગઈ મૂળ પ્રકૃતિ, અને ધર્મ એટલે કાર્ય જગત. તો આપણે કહીએ કે આપણે મૂળ પ્રકૃતિ સાથે બંધાય એટલે આપણે શું કહેવાનું કે કાર્ય જગત સાથે જે આપણો આ સંબંધ છે, સંયોગરૂપી જે સંબંધ છે, જીવાત્મા અને કાર્ય જગતનો જે સંબંધ છે એ કેવો છે? અનાદિ સંયોગ છે, અનાદિકાલથી ચાલ્યો આવે છે. પણ ઈશ્વરે આપણને એટલું સામર્થ્ય આપ્યું છે, વેદરૂપી શાસ્ત્રો આપ્યા છે, એને આપણે ભણીને જાણીને આપણું જીવન પવિત્ર કરીને, ચિત્તને પવિત્ર કરીને આ જે સંયોગ છે પ્રકૃતિની સાથે, આ સંયોગને આપણે હટાવી શકીએ, લાંબા કાળ સુધી સમય હટાવી શકીએ. એક મોક્ષની અવધિ છે, બહુ લાંબી છે, ત્યાં સુધી આપણે આ સંયોગને હટાવી શકીએ છીએ અને મોક્ષનો આનંદ ભોગવી શકીએ છીએ. પણ પછી પાછો આ સંયોગમાં આપણે આવીએ છીએ, પાછો આપણને અવસર મળે છે મોક્ષનો બીજી વાર માટે. તો આ જે સંયોગ છે આ અનાદિકાલથી આવી જ રીતે ચાલ્યો આવે છે. આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તો જે મૂળ પ્રશ્ન હતો, ભૂમિકા હતી કે આ જે કાર્ય જગત છે, સંસાર છે, એ જે કૃતાર્થ જીવાત્મા છે, કુશળ જીવાત્મા છે, જેને માનવ જીવનનું જે મુખ્ય પ્રયોજન, લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે ત્યાં સુધી પહોંચી ગયો છે. એના માટે આ સંસાર, આ કાર્ય જગત નષ્ટ થઈ જાય છે. એના માટે નષ્ટ થયા છતાં પણ જે સાધારણ જીવાત્મા છે, જે અકુશળ છે, અવિદ્યામાં બંધાયેલા છે, અવિદ્યાથી યુક્ત છે, એવા જે જીવાત્માઓ છે એના માટે આ સંસાર કેવો છે? અનષ્ટ છે, અર્થાત વિદ્યમાન છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળના સૂત્ર પર વધીશું. હવે 23મા નંબરનું સૂત્ર છે યોગ દર્શન, દ્વિતીય પાદ, બીજું પાદ, અને બીજા પાદનું નામ છે સાધન પાદ. એનો આ 23મા નંબરનું સૂત્ર છે. એની અવતરણિકા એટલે ભૂમિકા છે, સંયોગ સ્વરૂપાભિધિત્સાયામ ઇદમ સૂત્રમ પ્રવર્તતે. સંયોગના સ્વરૂપને જણાવવા માટે આગળના સૂત્રનું વર્ણન કરવામાં આવશે. તો આપણો મૂળ વિષય શું ચાલે છે? કોઈને ખ્યાલ હોય તો? મૂળ વિષય શું છે? આ તો અંદરના વિષયો છે. આપણો મૂળ વિષય શું ચાલુ છે યોગ દર્શનની અંદર? નરેશભાઈ, અથર્વ મુનિજી, નીતાબેન, મૂળ વિષય શું ચાલુ છે આપણો? ખ્યાલ છે કોઈને? તો મૂળ વિષય આપણો ચાલુ છે હેય હેતુ, દુઃખનું કારણ. દ્રષ્ટિ, દૃશ્ય એટલે જીવાત્મા અને પ્રકૃતિ, આનું જે સંયોગરૂપી જે બંધન છે એ હેય હેતુ છે. હેય એટલે દુઃખનું કારણ છે. તો પહેલાં આપણે દૃશ્ય એટલે પ્રકૃતિનું સ્વરૂપ જાણ્યું, દ્રષ્ટા એટલે જીવાત્માનું સ્વરૂપ જાણી લીધું. હવે એના આગળ કયો શબ્દ હતો? સંયોગ. દ્રષ્ટા દૃશ્યનો જે સંયોગ છે એ દુઃખનું કારણ છે. તો દ્રષ્ટા અને દૃશ્ય આ બંનેનું સ્વરૂપ આપણે જાણી લીધું છે. હવે સંયોગનું સ્વરૂપ જાણવા માટે આગળનો સૂત્ર છે.
માઇક ખોલી લેજો અને ઉચ્ચારણ કરજો. પહેલાં એક વખત હું આખું સૂત્રનું ઉચ્ચારણ કરી લઉં છું, એ પછી આપણે એક એક શબ્દનું ઉચ્ચારણ કરીશું. સ્વ સ્વામી શક્ત્યો સ્વરૂપોપલબ્ધિ હેતુ સંયોગ. તો માઇક ખોલી લેજો બધા અને સાંભળીને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરજો. સ્વ સ્વામી શક્ત્યો સ્વરૂપ ઉપલબ્ધિ હેતુ સંયોગ. મને અવાજ નથી આવતો, બધા માઇક ખોલજો. બીજી વખત હું પાછું ઉચ્ચારણ કરાવું છું. નરેશભાઈ, પ્રહલાદભાઈ, ચંદનભાઈ, અથર્વમુનિજી. હા હા क्षमा करे, वो आचार्य जी माइक बंद था. હા હા માઇક ખોલી લેજો. સ્વામી સ્વામી શક્ત્યો સ્વરૂપ સ્વરૂપો ઉપલબ્ધિ ઉપલબ્ધિ હેતુ હેતુ સંયોગ. સંયોગ. જી. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે કે સંયોગ એટલે શું? તો ભલે સ્વશક્તિ અને સ્વામી શક્તિના સ્વરૂપની ઉપલબ્ધિનું જે કારણ છે એને સંયોગ કહેવાય. સ્વશક્તિ એટલે શું? સ્વ એટલે શું? આપણું સ્વ શું છે? તો પ્રકૃતિ. આ પ્રકૃતિ આપણું સ્વ છે, ધન છે. સ્વામી એટલે જીવાત્મા. સ્વ એટલે જીવાત્મા નહીં, સ્વ એટલે દૃશ્ય, પ્રકૃતિ. તો સ્વશક્તિ અને સ્વામી શક્તિ. સ્વ એટલે આપણે કહેવાય કાર્ય જગત, સંસાર. સ્વામી એટલે સ્વામી શક્તિ એટલે જીવાત્મા. આ બંનેનું જેનાથી સ્વરૂપ ઉપલબ્ધિ થાય છે એનું જે કારણ છે, સ્વરૂપ ઉપલબ્ધિમાં જે કારણ છે. સ્વરૂપ ઉપલબ્ધિ એટલે સ્વરૂપનું જ્ઞાન. જે કારણથી આપણને આ દૃશ્યના સ્વરૂપનું ધ્યાન થાય છે, જેના કારણે સ્વામી શક્તિ એટલે જીવાત્માનું આપણને, જીવાત્માના સ્વરૂપનું આપણને ધ્યાન થાય છે, એ કારણનું કોણ છે? સંયોગ. તો સંયોગના કારણે જ આપણે આ સંસારના સ્વરૂપનું ધ્યાન થાય છે અને સંયોગના કારણે જ આપણને જીવાત્માનું દર્શન થાય છે. અત્યાર સુધી તો આપણને શું આવતું હતું? સંયોગ હેય હેતુ કહેતા હતા આપણે, કે સંયોગ છે એ દુઃખનું કારણ છે. પણ આ સૂત્રની અંદર સમજવા જેવું છે કે સંયોગના હિસાબે જ આપણને જીવાત્માનું પણ દર્શન થાય છે. તો કયો સંયોગ? એ સમજવા જેવી વાત છે કે જે અવિદ્યાયુક્ત સંયોગ હોય એ તો બંધનનું કારણ છે. અવિદ્યાયુક્ત જે સંયોગ છે એ ખાલી સ્વશક્તિના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને સ્વશક્તિમાં જ આપણે ખોવાઈ જાય છે. પણ यदि વિદ્યાયુક્ત સંયોગ હોય, જ્ઞાનયુક્ત હોય ને આપણે સંયુક્ત થાય તો આપણે મુક્ત પણ થઈ શકે છે. એ આપણે આ વ્યાસભાષ્યની અંદર સમજશું. આ સૂત્રનું વ્યાસભાષ્ય છે. પુરુષ સ્વામી દૃશ્યેન સ્વેન દર્શનાર્થમ સંયુક્ત. તો કહેવામાં આવે છે પુરુષ. પુરુષ એટલે જીવાત્મા રૂપી જે સ્વામી છે. આપણા શરીરની અંદર એક સ્વામી રહે છે, એ જીવાત્મા. એ આ શરીરનો સ્વામી છે, માલિક છે. દૃશ્યેન સ્વેન દર્શનાર્થમ સંયુક્ત. શા માટે સ્વેન એટલે સ્વેને તૃતીય વિભક્તિ છે. સ્વેન એટલે શું? સ્વેન એટલે પ્રકૃતિ સાથે. પ્રકૃતિ સાથે શા માટે જીવાત્મા જોડાય છે? દર્શનાર્થમ, જાણવા માટે, એને ભોગવા માટે જોડાય છે. તો દૃશ્ય સાથે શા માટે જોડાય? એના દર્શન માટે, એને જાણવા માટે સંયુક્ત. તો જીવાત્મા મૂળ કાર્ય જગત સાથે શા માટે સંયુક્ત થાય છે? દર્શનાર્થમ, એને જાણવા માટે. હવે વાક્ય સમજવા જેવું છે. આ બે વાક્ય ધ્યાનથી સમજજો બધા લોકો, અહીંથી લઈને અહીંયા સુધી. આ બે વાક્યની અંદર, આ એક વાક્ય છે એની અંદર અલ્પવિરામ છે અહીંયા. આ એક વાક્યની અંદર ભોગ અને અપવર્ગના સ્વરૂપનું વર્ણન છે. ભોગ એટલે શું અને અપવર્ગ એટલે શું? તસ્માદ સંયોગાદ
દૃશ્યસ્ય ઉપલબ્ધિર્યા સભોગઃ તસ્માત સંયોગાત. એ સંયોગથી જ્યારે જીવાત્મા કાર્ય જગત સાથે સંયુક્ત થાય છે, જોડાઈ થાય છે, એને કહેવાય સંયોગ. તો એ સંયોગથી શું થાય છે? દૃશ્યસ્ય ઉપલબ્ધિ, દૃશ્યની એટલે કાર્ય જગતની ઉપલબ્ધિ થાય છે. ઓર જો ઉપલબ્ધિ છે એને જ નામ ભોગ છે. હવે આને આપણે પ્રેક્ટિકલ રૂપમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે જ્યારે જમતા હોય, જ્યારે આપણે જમીએ તો એ પણ આ કાર્ય જગતનું જ એક સ્વરૂપ છે. તો આપણે જ્યારે જમીએ ત્યારે આપણે એના સાથે જોડાઈએ છીએ. એ જે પદાર્થો છે, પ્રકૃતિથી બનેલા જે પદાર્થો છે એના સાથે આપણે જોડાઈએ છીએ, સંયુક્ત થાય છે. જ્યારે આપણે સંયુક્ત થાય તો એ પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે, આપણે એને ભોગ કરીએ છીએ. કે ખાવાનું છે તો આપણે ખાઈ લઈએ છીએ, જોવાનું છે તો આપણે જોઈએ છીએ, સૂંઘવાનું છે તો આપણે સૂંઘીએ છીએ. તો આ દૃશ્યની ઉપલબ્ધિ છે, પ્રાપ્તિ છે. આ પદાર્થની આપણે પ્રાપ્તિ કરેલી, અને આ જે પ્રાપ્તિ છે એનું નામ જ ભોગ છે. હવે આ ભોગ બે પ્રકારનો હોઈ શકે છે, એક વિદ્યાયુક્ત ભોગ અને એક અવિદ્યાયુક્ત ભોગ. આ કેવી રીતે સમજવું? કે જે જમવાની ક્રિયા છે, જમવાની ક્રિયા એટલે આપણે ભોગ કરીએ છીએ ગમે એ વસ્તુનો, તો ભોગ તો બંને માણસ કરે છે. જે ભોગી માણસ છે એ પણ જમવા બેઠો છે, અને જે યોગી માણસ છે એ પણ જમવા બેઠો છે. બંને પ્રકૃતિથી બનેલા પદાર્થોનું ભોગ કરે છે. પણ એક અવિદ્યાયુક્ત થઈને ભોગ કરે છે અને એક વિદ્યાયુક્ત થઈને ભોગ કરે છે. અવિદ્યાયુક્ત થઈને ભોગ કરવું એટલે શું? એ આ સંસારના પદાર્થોને જેમ માને છે કે આ મને તૃપ્ત કરી દેશે ને આ સુખકારી છે, આનાથી આગળ કોઈ સુખ નથી, આ જ છે સંસારની અંદર આ પદાર્થો છે, એ જ અંતિમ સુખ છે. એ હિસાબે એનો ભોગ કરે છે, એટલે એના સંસ્કારો બને છે. પણ યોગી માણસ પણ ભોગ કરે છે, પણ શા માટે? એ આ જે ભોગ કરે છે ખાલી ઉપયોગ માટે. આ સંસારના જે પદાર્થો છે એનો ઉપયોગ કરીને પોતાના શરીરને તંદુરસ્ત સ્વસ્થ રાખવા માટે રાખીને સમાધિ અને સ્વાધ્યાય, ચિંતન, મનન આ બધું કરી શકે, અને એનું જે મુખ્ય પ્રયોજન છે, લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્તિ, એના માટે ત્યાં સુધી પહોંચી શકે, એના માટે એ ભોગ કરે છે. બંને લોકો ભોગ કરે છે, પણ એક અવિદ્યાયુક્ત છે એ બંધનમાં જશે, અને જે ભોગયુક્ત છે એ મોક્ષ બાજુ જશે. જો વસ્તુ સમજવા જેવી છે, ભોગ વસ્તુ મોક્ષમાં પણ લઈ જાય છે અને ભોગ વસ્તુ બંધનમાં પણ લઈ જાય છે. જ્યારે આપણે અવિદ્યાયુક્ત થઈને ભોગ કરીએ ત્યારે આપણે સંસારમાં બંધાઈ જઈએ, સંસારના ચક્રમાં જ ફરતા રહીએ. અને જ્યારે આપણે વિદ્યાયુક્ત થઈને ભોગ કરીએ તો એ આપણને મોક્ષ બાજુ લઈ જાય છે. યાતુ દ્રષ્ટુ સ્વરૂપ ઉપલબ્ધિ સપવર્ગ. અપવર્ગ એટલે શું? તો બોલે જે સંયોગથી દ્રષ્ટાના સ્વરૂપની ઉપલબ્ધિ થાય છે, દ્રષ્ટા એટલે જીવાત્માના સ્વરૂપની ઉપલબ્ધિ થાય, એને અપવર્ગ કહેવાય છે. તો આપણે જ્યારે પ્રકૃતિ સાથે જોડાઈએ તો જે યોગી માણસ છે એને જીવાત્માને પ્રકૃતિથી જુદું જોવા માટે પ્રકૃતિનું પણ ધ્યાન હોવું જોઈએ ને. यदि પ્રકૃતિ હોય જ નહીં તો કોઈ દી પોતાને જીવાત્માને પોતાનું ધ્યાન થશે? બંને વસ્તુ છે એટલે જ આપણે કહી શકીએ ને આ પ્રકૃતિ અને આ જીવાત્મા, હું જુદો છું. આ મારું ચિત્ત પ્રકૃતિથી બનેલું છે અને હું આ જીવાત્મા, બંને અમે વસ્તુ જુદા છીએ. તો આ સંયોગના હિસાબે જ્યારે આપણે આ પ્રકૃતિ સાથે જોડાઈએ ત્યારે તો ખબર પડે ને કે અહીંયા સંયોગ છે, બે વસ્તુ છે, બે દોરા છે, એનું આમ કરીને વીંટી દઉં, પછી આપણે એને જોયું કે નહીં આ બંને દોરા જુદા જુદા છે, બસ વીંટેલા છે. તેવી જ રીતે જ્યાં સુધી સંયોગ ન હોય ત્યાં સુધી આપણને ખબર જ ન પડે. આપણે આ સંસારની સાથે સંયુક્ત ન થાય, જોડાઈએ નહીં, તો આપણને ખબર જ નહીં પડે કે આ દૃશ્ય અલગ છે ને આવે તો આ સંયોગ અપવર્ગનું પણ કારણ છે. પણ અપવર્ગ ક્યારે આપશે? અપવર્ગ એટલે શું? અપવર્ગ એટલે મોક્ષ. ભોગ અને અપવર્ગ, ભોગ તો પ્રખ્યાત છે જ, અપવર્ગ એટલે મોક્ષ. તો જ્યારે આ સંયોગના હિસાબે આપણને દ્રષ્ટુ એટલે જીવાત્માના સ્વરૂપનું બોધ થાય છે, જ્ઞાન થાય છે, એનું નામ છે અપવર્ગ. તો આ સંયોગ અપવર્ગ પણ કરાવે છે. પણ આ સંયોગથી યદિ આપણને દ્રષ્ટાનું જ્ઞાન થાય, જીવાત્માનું જ્ઞાન થાય તો આપણે અપવર્ગમાં જઈએ, એટલે મોક્ષની બાજુ જઈએ. પણ આ સંયોગથી આપણે દૃશ્ય સાથે જોડાય છે, દૃશ્યની ઉપલબ્ધિ થાય છે, પ્રકૃતિની ઉપલબ્ધિ થાય છે, તો આપણો ભોગ થાય છે, આપણે સંસારમાં બંધાઈએ છીએ. તો આ વાક્ય આ બધાને સ્પષ્ટ થયું? આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. હવે આગળ કહેવામાં આવે છે દર્શન કાર્યાવસાન સંયોગ ઇતિ દર્શનમ વિયોગસ્ય કારણમ ઉક્તમ.
હવે શું કહેવામાં આવે છે કે સંયોગનું શું કામ છે? સંયોગ શું કરાવે છે? દર્શન કાર્ય અવસાન, દર્શનરૂપી કાર્યનું અવસાન, સમાપ્તિ કરે છે. દર્શન એટલે શું? કે આપણે કોઈ વસ્તુ સાથે જોડાણ, આપણને ભૂખ લાગી, આપણે કોઈ વસ્તુ ખાધી, તો હવે આપણે ધ્યાન કર્યું, આપણે ખાઈ લીધું, એટલે શું થઈ ગયો? સંયોગનું અવસાન થઈ ગયું. હવે એ પદાર્થ સાથે આપણો સંયોગ થોડીક વાર માટે હટી ગયો છે. આપણે કોઈ વસ્તુ જોઈ રહ્યા છે, આપણે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી વસ્તુને જોઈએ છીએ, અને જેમ આપણે સંયોગ પૂરો થઈ જાય એટલે સંયોગનું અવસાન થઈ જાય. બધી રીતે આ સંસારની અંદર થાય. સંયોગ જ્યારે થાય અને આપણે સંયોગ જેના હિસાબે કરતા હોય એ પ્રયોજન સિદ્ધ થાય એટલે સંયોગનું અવસાન થઈ જાય, એનો વિનાશ થઈ જાય, પછી નવો સંયોગ જન્મ લે. તો દર્શન કાર્ય અવસાન, દર્શન કાર્યની સમાપ્તિ કરવી એ સંયોગના હિસાબે થાય છે. એથી દર્શનમ વિયોગસ્ય કારણમ ઉક્તમ, દર્શન વિયોગનું કારણ છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો. દર્શન છે કે એનું વિયોગનું કારણ છે. સંયોગ છે એ દર્શનની સમાપ્તિ કરે છે અને દર્શન વિયોગને ઉત્પન્ન કરે છે. હવે આની એક પ્રક્રિયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બધા પહેલાં આપણને ક્યાંક ફરવા ગયા, આપણને કોઈ મનમાં ઈચ્છા થઈ કે હું આ વસ્તુ જોઈને આવું, તો આપણે કોઈ વસ્તુ જોવા ગયા કે ગમે ત્યાં, માની લો આપણે શિમલા વયા ગયા કે કોઈ ગમે એ ખૂબસૂરત જગ્યા છે તમારા મનમાં હોય એ ધારણ કરી લો એકવાર, થોડીક વાર માટે. એ આપણે દર્શન કરવા ગયા, આપણે એ વિષયથી જોડાના, એ જગ્યાએ પહોંચ્યા, એ પ્રકૃતિનો આનંદ લીધો, જોઈ લીધું, તો સંયોગના હિસાબે આપણે પ્રકૃતિ સાથે જોડાઈ ગયા. હવે જ્યારે આપણે જે પ્રયોજન હતું સિદ્ધ થઈ ગયું, આપણે પ્રકૃતિ જે દૃશ્યો હતા એ જોઈ લીધા, હવે એ દર્શન કાર્યનું અવસાન થઈ જશે, સમાપ્તિ થઈ જશે. એટલે સંયોગને શું કરાયું? દર્શનનો ભાવ. હવે જે આપણે દર્શન કર્યું એ પ્રકૃતિનું આપણે દર્શન કર્યું, દર્શન શું કરાવે છે? આ વસ્તુ ધ્યાનથી સમજજો. દર્શન શું કરાવે છે? વિયોગ કરાવે છે. એનાથી હવે આપણને જુદું પાડી દે છે. શા માટે? આપણે જેટલું જોતું હતું, જેટલો આનંદ લેવો હતો એટલું લઈ લીધો, હવે એનાથી દર્શન પૂર્ણ થયા, તો દર્શન હવે એ પ્રકૃતિ પદાર્થોથી આપણને વિયોગ, જુદું પાડી દે છે. દર્શન જ વિયોગ કરાવે છે. આપણે કાંઈ વસ્તુ જમતા હોય અને જ્યારે આપણે જમવાનું પ્રયોજન સિદ્ધ થઈ જાય, તો હવે આ દર્શન શું કરાવશે? આપણને અભાવ. દર્શન એટલે શું? ધ્યાન. આપણે જે ભોગ કરીએ છીએ કે મને ભૂખ લાગી છે અને ભૂખની જેમ તૃપ્તિ થઈ, હવે આ જ દર્શન જે આપણે અત્યારે કરી રહ્યા હતા જમવા રૂપી, હવે આ જ દર્શન વિયોગનું કારણ છે. હવે આપણે નહીં જમશું, આપણી તૃપ્તિ થઈ ગઈ છે. તો આવી જ રીતે સંસારની અંદર જે દર્શન છે એ વિયોગનું કારણ છે. દર્શનમ અદર્શનસ્ય પ્રતિદ્વંદ્વી, દર્શન છે એ અદર્શનની પ્રતિદ્વંદ્વી છે. અદર્શનમ સંયોગ નિમિત્તમ ઉક્તમ, અદર્શન સંયોગનું નિમિત્ત છે. બે વસ્તુ આવી ગઈ. દર્શન વિયોગનું કારણ છે અને અદર્શન સંયોગનું કારણ છે. અદર્શનના હિસાબે આપણે સંયોગથી યુક્ત થાય છે અને દર્શનના હિસાબે આપણે વિયોગથી યુક્ત થાય છે. હવે આ બે શબ્દને હું તમને સમજાવું સહેલી ભાષામાં. અદર્શન એટલે અવિદ્યા. અદર્શન એટલે શું? અવિદ્યા. અવિદ્યાના હિસાબે આપણે સંયોગયુક્ત થાય છે, આપણે આ સંસાર સાથે બંધાય છે, સંયુક્ત થાય છે. અને દર્શન એટલે શું? જ્ઞાન. જ્યારે આપણને યથાર્થ જ્ઞાન થઈ જાય તો આપણે એનાથી વિરક્તિ થઈ જાય છે, આપણે હટી જાય છે. જે પદાર્થથી આપણે યથાર્થ જ્ઞાન થઈ જાય, જેને આપણે પહેલાં સુખ માની રહ્યા હતા, હવે યથાર્થ જ્ઞાન થઈ ગયું, દર્શન થઈ ગયું, સાચું જ્ઞાન થઈ ગયું, તો હવે આપણે એનાથી વિયુક્ત થઈ ગયા, જુદા પડી ગયા છે. ન અત્ર દર્શનમ મોક્ષ કારણમ. હવે એક વસ્તુ ધ્યાનથી સમજાવવા કે દર્શન જે જ્ઞાન છે એ મોક્ષનું કારણ નથી. અત્યાર સુધી આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે અને મેં પણ ઘણી બધી વખત કહ્યું છે કે રીતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નહીં થઈ શકે. એટલે જ્ઞાન મુક્તિનું કારણ છે, પણ અહીંયા શું કહેવામાં આવે છે કે જ્ઞાન મુક્તિનું કારણ નથી. ન અત્ર દર્શનમ મોક્ષ કારણમ. તો પછી શું દર્શનનું, મોક્ષનું કારણ શું છે? મોક્ષ કેવી રીતે મળી શકે? તો અદર્શન અભાવાદ એવ બંધા અભાવા સ મોક્ષ. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે મુક્તિ. કેનાથી મુક્તિ? બંધનોથી મુક્તિ. તો એ જ કહેવામાં આવે છે અદર્શના અભાવાત. અવિદ્યાનો જ્યારે અભાવ થાય, અવિદ્યાનો અભાવ થાય તો આપણા બંધનોનો અભાવ થઈ જાય. આપણે જે આ સંસારના બંધનોથી બંધાયેલા છે એનું કારણ છે અવિદ્યા, અદર્શન. અને જ્યારે અવિદ્યાનો, અદર્શનનો અભાવ થઈ જાય, નાશ થઈ જાય,
ત્યારે બંધનનો પણ અભાવ થઈ જાય, બંધનનો પણ નાશ થઈ જાય. બંધનનો નાશ થઈ જાય એટલે આપણે મુક્ત થઈ ગયા. આપણે રસ્સીથી બંધાયેલા છીએ બધા. હવે કોઈને માણસ છે રસ્સીથી બંધાયેલો છે, હવે એને મુક્ત કરવું હોય તો આપણે શું કરી શકીએ? એને જે રસ્સીથી બંધન છે એ આપણે ખોલી દેવા પડે. એ જ વસ્તુ કહેવામાં આવે છે કે બંધનનો અભાવ જ મોક્ષ છે, કે આ સંસારના જે બંધનો છે અવિદ્યાના કારણે એનો અભાવ થઈ જાય, એનું નામ મોક્ષ છે. ધ્યાન મોક્ષ નથી, પણ ધ્યાન પણ મોક્ષનું કારણ છે. કેવી રીતે? દર્શનસ્ય ભાવે, જ્યારે વિદ્યા જ્ઞાન યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે, બંધન કારણસ્ય અદર્શનસ્ય નાશ ઇત્યતઃ, એ જ્ઞાન અજ્ઞાનને નાશ કરે છે, વિદ્યા અવિદ્યાને નષ્ટ કરે છે. અવિદ્યા નષ્ટ થવાથી બંધનોના જે કારણ છે એનો અભાવ થાય છે. એના હિસાબે ઇત્યતઃ દર્શન જ્ઞાનમ કેવલ કારણ્યમ ઉક્તમ, કેવલ્યમ કારણમ ઉક્તમ. એના હિસાબે જે દર્શન છે એટલે વિદ્યા છે, એ વિદ્યારૂપી જ્ઞાન, દર્શનરૂપી જ્ઞાન કેવલ્ય એટલે મોક્ષનું કારણ છે. પહેલાં ઉપર કીધું કે જ્ઞાન મોક્ષનું કારણ નથી, દર્શનમ મોક્ષ કારણમ નત્ર. પછી બીજી વખત કહે છે કે દર્શન જ્ઞાન મુક્તિનું કારણ પણ છે. કેવી રીતે? તો આ વસ્તુ સમજવાની ધ્યાનથી, કે આપણે ઘણું બધું ભણતા જઈએ, જ્ઞાન લેતા રહી, ખાલી આ શાસ્ત્ર ભણી લીધા, ઓલો શાસ્ત્ર ભણી લીધો, ઓલું શાસ્ત્ર ભણી લીધું, તો આપણે ખાલી જ્ઞાન ભેગું કરી લઈ એનાથી આપણને મુક્તિ નહીં થઈ જશે. ઘણા બધા માણસો આ સંસારની અંદર ઘણું ભણતા હોય, શાસ્ત્રો ભણતા હોય, અનંત પારમ, આ જે વિદ્યા છે બહુ અનંત છે, એટલી બધી વિદ્યા છે આ સંસારની અંદર, અનેકો શાસ્ત્રો છે. તો ઘણા બધા જ્ઞાન પ્રાપ્તિમાં જ લાગી ગયા હોય કે એને એમ લાગે કે જ્ઞાનાન્ન મુક્તિ, આ જ્ઞાન વગર મુક્તિ નથી, જ્ઞાન જ પ્રાપ્ત કરતા હોય. પણ જ્ઞાનનું પ્રયોજન શું છે? જ્ઞાનનું પ્રયોજન છે, હું એક પ્રશ્ન પૂછું છું, જેને આવો સહેલો પ્રશ્ન છે, પ્રકાશનું કામ શું છે? પ્રકાશનું કામ શું છે? પ્રહલાદભાઈ, ચંદનભાઈ, પ્રકાશનું કામ શું છે? નીતાબેન. પ્રશ્ન સમજ્યો નહીં ગુરુજી. પ્રકાશ હોય ને, આ વિદ્યુત પ્રકાશ, એનું કામ શું છે? ચંદનભાઈ. અંધકારને દૂર કરવો એ પ્રકાશનું કામ છે. તો તેવી જ રીતે જ્ઞાનનું કામ શું છે? જ્ઞાન રૂપી પ્રકાશનું કામ શું છે? અવિદ્યારૂપી અંધકારને દૂર કરવું. આ જ્ઞાન રૂપી પ્રકાશનું કાર્ય છે. હવે આ જ્ઞાન આપણે પ્રાપ્ત તો કરી લીધું, બુદ્ધિમાં રાખી લીધું, પણ આનાથી આપણે અવિદ્યાને દૂર નથી કરતા, તો આ જ્ઞાન કોઈ દિવસ મુક્તિનું કારણ નહીં બને. એ જ વાક્ય અહીંયા કહેવામાં આવ્યું છે, ન અત્ર દર્શનમ મોક્ષ કારણમ. પણ આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરીને બંધન કારણસ્ય અદર્શનસ્ય નાશ, આપણે આ જ્ઞાનના માધ્યમથી જ્યારે આપણે આ બંધનનો અવિદ્યાનો અભાવ કરીએ છીએ, ત્યારે આપણું આ જ્ઞાન મુક્તિનું કારણ બને છે, કેવલ્યનું કારણ બને છે. આ બધાને સ્પષ્ટ થઈ ગયું? હવે અમુક પ્રશ્ન પૂછી લઉં. વિયોગનું કારણ શું છે? વિયોગનું કારણ શું છે? જેને સમજમાં આવ્યું હાથ ઊંચો કરજો. વિયોગનું કારણ શું છે? હા, નીતાબેન, માઇક ખોલી લેજો. માઇક નથી ખોલો તમારો. નીતાબેન. દર્શન. અને સંયોગનું કારણ શું છે? સંયોગનું નિમિત્ત શું છે નરેશભાઈ? અદર્શન. અજ્ઞાન. ભોગ કેવી રીતે પ્રાપ્ત થાય છે? અથર્વ મુનિજી, ભોગ કેવી રીતે પ્રાપ્ત થાય છે? અમૃતા મુનિજી, ચંદનભાઈ, બીજા જેને ખબર હોય હાથ ઊંચો કરી શકે છે. ભોગની ઉપલબ્ધિ કેવી રીતે થાય છે? પ્રહલાદભાઈ, નરેશભાઈ. પાંચે ઇન્દ્રિયો છે. હા, નરેશભાઈ. સંયોગથી દ્રશ્યની ઉપલબ્ધિ થાય છે ને ભોગ કહેવાય છે. નીતાબેન.
અવાજ નથી આવતો તમારો પાછો હા, બોલો. અને થવાથી ભોગ અને અપવર્ગની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા ભોગ અને અપવર્ગની પરિભાષા હતી કે જ્યારે આપણે સંયોગ અર્થાત જે સંયોગ આપણને દૃશ્યની ઉપલબ્ધિ કરાવે છે, સંયોગ બે વસ્તુની ઉપલબ્ધિ કરાવે છે, એક દૃશ્ય અને એક દ્રષ્ટા. તો જે સંયોગ આપણને દૃશ્ય એટલે કાર્ય જગતની ઉપલબ્ધિ કરાવે છે, પ્રાપ્તિ કરાવે છે, એનું નામ છે ભોગ. અને જે સંયોગ આપણે જીવાત્માના સ્વરૂપનું ધ્યાન કરાવે છે એનું નામ છે અપવર્ગ. હવે આગળ एक बार दोबारा बताएंगे गुरुजी? જે સંયોગ છે સંયોગ, તો જે સંયોગ જી. આપણને કાર્ય જગતની ઉપલબ્ધિ કરાવે છે એનું નામ છે ભોગ. જી. આપણે ભોગ કેવી રીતે કરીએ છીએ કે કાર્ય જ્યારે જગતની આપણે ઉપલબ્ધિ. જી, જી. આપણે દૃશ્ય એટલે કાર્ય જગત સાથે આપણે જોડાઈએ છીએ, આ સંસાર સાથે જ્યારે આપણે સંયુક્ત થાય છીએ ત્યારે આપણને ભોગની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે આપણે દ્રષ્ટા એટલે જીવાત્માનું આપણે સાક્ષાત્કાર કરીએ છીએ એના સાથે જોડાઈએ છીએ, સંયુક્ત થાય છે કેના માધ્યમથી? મનના માધ્યમથી. જીવાત્મા મનના માધ્યમથી દ્રષ્ટા સાથે જ્યારે જોડાય છે ત્યારે દ્રષ્ટા સ્વરૂપ ઉપલબ્ધિ થાય એનું નામ છે અપવર્ગ. હવે समझ में आ गया. જી હવે અહીંયા જી એ કહેવામાં આવ્યું હતું કે જે અદર્શન છે, અદર્શન છે, અદર્શન એટલે અવિદ્યા છે, એ જ બંધનનું કારણ છે. તો કિમ ચ ઇદમ અદર્શનમ, એ અદર્શન શું છે? આ અદર્શન એટલે બંધન શું છે, કેના હિસાબે એના બંધનોના શું શું કારણો છે? તો એ અહીંયા 8 કારણ આગળ ગણાવવામાં આવ્યા છે. કિંચ અદર્શનમ નામ ઇતિ, આ અદર્શન શું છે? આ બંધનનું જે કારણ તમે કહો છો એ શું શું હોઈ શકે છે? તો પહેલું કારણ બતાવવામાં આવે છે કિમ ગુણાનામ અધિકાર, શું આ ગુણોનો જે અધિકાર, ગુણ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય ગુણ અધિકાર યુક્ત છે એના હિસાબે આ અદર્શન છે, એના હિસાબે આપણે બંધનમાં બંધાયેલા છે. તો આ પહેલું કારણ બતાવવામાં આવે છે. તો એનો ઉત્તર છે હા, કે જ્યાં સુધી આ જે ગુણાધિકાર છે, જ્યાં સુધી આ પ્રકૃતિ બનેલી રહેશે ત્યાં સુધી જીવાત્મા બંધનમાં રહેશે. અને જ્યારે આ ગુણોનો અધિકાર સમાપ્ત થઈ જશે, અને આ ગુણોનો અધિકાર કેના માટે સમાપ્ત થાય? જે જીવાત્મા મુક્તિનો, મોક્ષનો અધિકારી બની જાય છે એના માટે આ ગુણોનો અધિકાર સમાપ્ત થઈ જાય છે. તો જ્યાં સુધી આ સતોગુણ, રજોગુણ અને તમોગુણ આનો અધિકાર એટલે કાર્યક્ષમતા બની રહેશે, કાર્ય રૂપમાં બનેલા રહેશે, ત્યાં સુધી આ બંધનનું કારણ છે. હવે બીજું કારણ, આહોસ્વિદ દૃષિરૂપસ્ય સ્વામીનો દર્શિત વિષયસ્ય પ્રધાન ચિત્તસ્ય અનુત્પાદઃ સ્વસ્મિન દૃશ્યે વિદ્યમાને દર્શનાભાવ. હવે એક બીજો પ્રશ્ન કરવામાં આવે છે કે આહોસ્વિદ અથવા દૃષિરૂપસ્ય સ્વામીના, જો જીવાત્મા છે જે દૃષિરૂપ છે એટલે બુદ્ધિનો જોવે છે એટલે દૃષિરૂપ, સ્વામીના આ સ્વામી છે, આ પ્રકૃતિથી બનેલા જેટલા પણ આ પદાર્થો છે, સૂક્ષ્મ શરીર છે, મન છે, ઇન્દ્રિયો છે, એનો આ સ્વામી છે. સ્વામીના જીવાત્મા દર્શિત વિષયસ્ય, બધા જે બુદ્ધિ છે એ બધા વિષયોને જીવાત્મા માટે બતાવે છે. તો દર્શિત વિષય જે બધા વિષયોને જોવે છે. प्रधान चित्तस्य अनुत्पाद, आ शब्द ध्यान से समझो. प्रधान चित्त का उत्पन्न न होना, प्रधान चित्तનું ઉત્પન્ન ન થવું, શું આ બંધનનું કારણ છે? શું આ અદર્શનનું કારણ છે? પ્રધાન ચિત્ત એટલે શું? પ્રધાન ચિત્ત એટલે વિવેક ખ્યાતિયુક્ત ચિત્ત. વિવેક ખ્યાતિયુક્ત ચિત્ત જ્યાં સુધી આપણું નહીં બને, શું ત્યાં સુધી આપણે બંધનમાં બંધાઈ રહીશું? આનો ઉત્તર શું છે? હા, કે જ્યાં સુધી પ્રધાન ચિત્તની પ્રાપ્તિ નહીં થશે, જ્યાં સુધી આપણું ચિત્ત વિવેકયુક્ત નહીં થશે, ત્યાં સુધી આપણે આ સંસારના બંધનમાં બંધાઈ રહીશું, ત્યાં સુધી અદર્શનમાં રહીશું. એને જ ખોલવામાં આવે છે સ્વસ્મિન દૃશ્ય વિદ્યમાને દર્શન અભાવ. સ્વસ્મિન દૃશ્ય વિદ્યમાને, કે પોતાના દૃશ્યમાં જે પ્રધાન ચિત્ત છે એ વિવેક ઉત્પન્ન નથી થયું, જે આ દૃશ્ય જગત છે એની અંદર જ જે ખોવાયેલો છે, એના જે યથાર્થ સ્વરૂપનું જે અભાવ છે એનું નામ છે અદર્શન, એનું નામ છે બંધન.
એટલે જે આ કાર્ય જગતની અંદર જે જીવાત્મા ખોવાઈ જાય છે એના યથાર્થ સ્વરૂપને જાણતો નથી કે આ જે સંસારના પદાર્થો છે આનાથી હું કોઈથી તૃપ્ત નહીં થાઉં, આ મારા ઉપકરણ રૂપમાં મળેલા છે, આ મને સાધનોના રૂપમાં મળેલા છે, આ મને મોક્ષ પ્રાપ્તિ માટે મળેલા છે, આ મારા ઉપાય છે, આનાથી મારે ભોગ નથી કરવાનો. આ જ્યાં સુધી નહીં સમજાય, આ વિવેકયુક્ત ચિત્ત પ્રધાન ચિત્ત જ્યાં સુધી એનું નહીં બનશે ત્યાં સુધી અદર્શનમાં રહેશે, અવિદ્યારૂપી બંધનમાં બંધાયેલો રહેશે. તો સમય થઈ ગયો છે, આટલું રાખીએ. કાલે પછી આના જે બીજા કારણો છે અદર્શનના, બંધનના, એના ઉપર આપણે વિચાર કરીશું. આ બે કારણો બધાને સમજમાં આવી ગયા છે? સ્પષ્ટ થઈ ગયા? નરેશભાઈ, પ્રહલાદભાઈ, અથર્વ મુનિજી, અદર્શન જી, જે જી, અવિદ્યા clear હો ગયા, બંધનોના clear જે હો કારણો ગયા. છે ક્લિયર છે બધાને? જી જી. આટલું રાખીએ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. नमस्ते आचार्य जी, धन्यवाद आपका. નમસ્તે નમસ્તે જી. નમસ્તેજી. નમસ્તે નમસ્તેજી.